એક મહત્વના સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે નીટ મુદ્દે। તો ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિ કરવાના ષડયંત્રના મુદ્દે નવા ખુલાસા થઈ રહ્યા છે। તો ગોધરાના નીટ પરીક્ષા કેન્દ્રની ફાળવણીને લઈને એનટીએની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી રહી છે। તો નીટની પરીક્ષા યોજવા માટે મોટો ખુલાસો થઈ રહ્યો છે। સરકારી જગ્યાનો ઉપયોગ ના કરી ખાનગી શાળાને કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું। તો નીટ 2024ની પરીક્ષા પંચમહાલ જિલ્લામાં યોજવા 4 પ્રીમાઇસીસ નો સર્વે કરવામાં આવ્યો હતો। એનટીએ દ્વારા ખાનગી શાળામાં નીટની પરીક્ષાનું કેન્દ્ર કયા કારણોસર ફાળવાયું તેની તપાસ કરવામાં આવશે। તો ગોધરાથી રવિ આપણી સાથે જોડાઈ ગયા છે। રવિ, નીટ મુદ્દે જે અત્યારે ખુલાસા થઈ રહ્યા છે કે એક તો એનટીએની જે શંકાસ્પદ ભૂમિકા કેન્દ્રને ફાળવવાને લઈને સામે આવી છે કે સરકારી શાળા કે સરકારી કેન્દ્ર જે હતું તે ફાળવાયું નહીં ને કોઈ પ્રાઇવેટ શાળાને ફાળવવામાં આવ્યું, જેના કારણે શંકાસ્પદ ભૂમિકા સામે આવી રહી છે નીટને લઈને। જી ચોક્કસથી ના જણાવી દઉં, નીટ કૌભાંડને લઈને એક નવો ખુલાસો થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 2024ની જે નીટની પરીક્ષા છે, જે પરીક્ષાને યોજાય તે પહેલા એનટીએ જે છે તેના દ્વારા ગોધરા શહેરમાં સર્વે કરાયો હતો। 4 જેટલી પ્રિમાઇસીસોમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં જે ગવર્મેન્ટની જે પ્રિમાઇસીસ છે તેનો પણ સર્વે કરાયો હતો। તેમ છતાંય આ પરીક્ષા જે છે તે ખાનગી શાળામાં યોજાઈ હતી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ બાબતે એનટીએ પણ પૂરો સર્વે કર્યો હતો, પરંતુ તો જે રીતે અત્યારે ખુલાસો થયો છે ને સામે આવ્યું છે કે સરકારી શાળાની જગ્યાએ જો પ્રાઇવેટ શાળામાં આ કેન્દ્રને ફાળવવામાં આવ્યું છે, જો સરકારી શાળાને ફાળવવામાં આવ્યું હોત તો કદાચ આ કૌભાંડ થતા બચી ગયું હોત। જી રવિ, જી જે એવું પણ કહેવાય રહ્યું છે કે જે રીતે સરકારી શાળા છે તેને બાદ કરતા પ્રાઇવેટ શાળાને પસંદ કરવામાં આવી, પરંતુ જો સરકારી શાળાને પસંદ કરવામાં આવ્યું હોત આ પરીક્ષા માટે તો કદાચ આ કૌભાંડ થતા રહી ગયું હોત। જી ચોક્કસથી ના, એ વાત ખરેખર સાચી છે। જો ખરેખર આ સરકારી શાળામાં આ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોત તો આ ચોરીનો જે મામલો છે તે સામે આવ્યો જ ના હોત, પરંતુ આ ખાનગી શાળામાં જે સેન્ટર ફળવાયું તેને લઈને આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। જી।